ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આયુષ હોસ્પિટલના પ્રાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર કેપ્ટન દેવ આયુષ હોસ્પિટલ કેપ્ટન અનિલ જી દેવ અને મોહિની દેવની ભાવભીની યાદમાં તારીખ 31 માર્ચ 2024ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી આયુષ હોસ્પિટલના પ્રાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પધારવા માટે લોકોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું। સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવા પણ નમ્ર વિનંતી કરવામાં આવી છે। આ ઉમદા સામાજિક કાર્યમાં સૌનો ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા માટે લોકલાડીલા નાણાં, ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ સમારંભમાં ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી અને સામાજિક સેવારૂપી બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા માટે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ ડોક્ટર આશીષ દેવ, ડોક્ટર સમિધા દેવ, ડોક્ટર અમિત દેવ અને ડોક્ટર વંદના દેવ તેઓની ફરજ બજાવી કાર્યક્રમને સફળ બનાવશે। મિત્રો, હું ડોક્ટર આશીષ દેવ, ડોક્ટર અમિત દેવ અને આયુષ હોસ્પિટલ અને એના સ્ટાફ તરફથી 31 માર્ચ સવારે 9 વાગે બ્લડ ડોનેશન કેમ્પ જે અમે રાખ્યો છે, મારા ફાધર કેપ્ટન અનિલ જી દેવ અને મારા મધર મોહિની જી દેવ, જે મારા ફાધર અહીંયા VIમાં પ્રેસિડેન્ટ હતા અને એમણે બહુ બધું સોશિયલ સર્વિસ કરી છે અને મારી મધર જ્ઞાનધામ સ્કૂલમાં ટીચર હતા। એમના યાદમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પ 31 માર્ચ આયુષ હોસ્પિટલમાં સવારે 9 થી 2 વાગે રાખ્યો છે। મારી વિનંતી છે કે જે બ્લડ ડોનેશન કરી શકે, આ બ્લડ અગત્યનું હોય છે, બ્લડ જાન બચાવે છે અને બ્લડ એક એવી વસ્તુ છે કે જે આપણે મેન્યુફેક્ચર ના કરી શકીએ, એ આપણે હ્યુમન્સથી જ લેવું પડે છે। આવી સારી વસ્તુ, આવી સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વસ્તુમાં લોકો પાર્ટ લે અને અમને મદદ કરે। ડૉક્ટર, બીજો શું પ્રોગ્રામ છે આની સાથે એક બહુ સરસ પ્રોગ્રામ અમે રાખ્યો છે, એનું નામ છે આયુષ ઓનર્સ અથવા આયુષ સન્માન। સમાજમાં એવા ઘણા લોકો હોય છે અને ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે જે સમાજ માટે કામ કરે છે। એમનો સમય, એમનો ટાઈમ, એમની ગુણવત્તા, એ બધી વસ્તુ એ સમાજ માટે અને સમાજ આગળ વધે એટલા માટે એ લોકોએ સમર્પિત કરી હોય છે। આ લોકોને આપણે સન્માન આપવું, એમનું માન રાખવું, એનાથી એવા લોકોને એન્કરેજમેન્ટ મળે, બીજા લોકોને બી જાણવાનું મળે કે આવી રીતે સમાજ સેવા કરતા લોકોને બદલ માહિતી મળે અને એ બી એન્કરેજ થાય, એ બી પોતે આવી રીતે સમાજ કાર્ય કરી શકે છે। આમાં શ્રી કનુભાઈ દેસાઈ, આપણા મિનિસ્ટર ફોર ફાઇનાન્સ, પેટ્રોકેમિકલ્સ અને એનર્જી, સાથે રાવલ સાહેબ જે આપણા કલેક્ટર હતા, શ્રી કપિલ સ્વામીજી સલવામના જે સ્વામિનારાયણ ટ્રસ્ટ છે એમના હેડ, અને શ્રી DN દવે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, બાકી એ ચીફ ગેસ્ટ અને ગેસ્ટ ઓફ ઓનર છે। મારી બધાને વિનંતી છે કે તમે આ પ્રોગ્રામમાં સવારે 10 વાગે ભાગ લેવો। આ પ્રોગ્રામ ફક્ત 1 કલાકનો છે, 10 થી 11 વાગ્યા સુધી છે અને હું તમને નિમંત્રિત કરું છું કે તમે આ બધા પ્રોગ્રામમાં જોઈન થાઓ અને અમને તમે બધાને જોઈને આનંદ અને ખુશી થશે। સર, બ્લડ ડોનેશન કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે? બ્લડ ડોનેશન સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે। હવે આપણે બ્લડ ડોનેશન સવારે 9 વાગે ચાલુ કરી દઈશું અને જે આપણો સન્માનનો કાર્યક્રમ છે એ આપણે 10 વાગે ચાલુ કરશું। એપ્રોક્સિમેટ ટાર્ગેટ? અમારું અપ્રોક્સિમેટ ટાર્ગેટ અબાઉટ 140 to 150 બ્લડ એક્સપેક્ટ કરીએ છીએ કે એટલું અમે કલેક્ટ કરી શકશું। આ રિક્વાયરમેન્ટ બ્લડ બેંકમાં એ કીધી છે અમને કે આવી રીતે આટલા બ્લડ અમને જોઈએ છે, બહુ વધારે બ્લડ રાખીને બી એ લોકોનો પ્રોબ્લેમ હોય છે સ્ટોર કરવાનો, એટલે અમારી આ રિક્વાયરમેન્ટ છે અને ટાર્ગેટ છે। સર, આયુષ સન્માન જે આપ કરી રહ્યા છો એ આ પ્રથમવાર છે કે ના પેલા? આયુષ સન્માન જે અમે આ બ્લડ ડોનેશન કામ ત્રીજી વખત કરીએ છીએ અને આ આયુષ સન્માન આ અમારો ફર્સ્ટ પ્રોગ્રામ છે અને અમે એવું ઈચ્છા રાખીએ છીએ કે આવી રીતે અમે દર વર્ષે આવી રીતે આવો પ્રોગ્રામ કરતા રહીશું।